વડોદરા શહેરના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે 18 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. ઉદ્યોગપતિના ઘરમાં ચોરી કરવા આવેલા તસ્કરો પર કોઈને શંકા ન જાય એટલે ઇન શર્ટ કરી એક્ઝિક્યુટિવ ડ્રેસમાં ચોરી કરવા આવ્યા હતા. વહેલી સવારની તસ્કરોની સમગ્ર હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઉદ્યોગપતિ પરિવાર સાથે ઉદયપુર ફરવા જતા તસ્કરોએ સોના ચાંદીના દાગીના મળીને 18 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સમા પોલીસે ગુનો નોંધીને સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી. વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા નરેશ પટેલ આર્યા એન્ટરપ્રાઇઝ નામથી ડામરને બાય પ્રોડક્ટ લે-વેચ કરે છે. સાથે જ તેઓ નંદેસરી સ્થિત ઓજા સ્ટારમેક કંપનીના પ્રોડક્ટ મેનેજર છે. ગત 12 જાન્યુઆરીના રોજ તેઓ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા. ઉત્તરાયણના રોજ સવારે નરેશ પટેલના મિત્ર સંજય રાણા તેમના ઘરે ગયા હતા. આ સમયે તેમણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો, જેથી સંજય રાણાએ તરત જ નરેશભાઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને સામાન વેરવિખેર છે. ઉદયપુરથી આવ્યા બાદ નરેશ પટેલે ઘરમાં તપાસ કરતા 4 લાખ રોકડા, 4 કાંડા ઘડિયાળ અને 14 લાખના દાગીના ગાયબ હતા, જેને પગલે તેમણે પોલીસને જાણ કરી હતી. સમા પોલીસ તેમના ઘરે પહોંચી હતી. તપાસ દરમિયાન ચોરી થયાનું માલુમ પડતા સમા પોલીસે ફરિયાદ નોંધી હતી.